નારૂપંત નાના તથા ભાવ પુરાણી યાની કે પ્રભાશંકર દીક્ષિત સરકારના ખાનગી દીવાન હતા. એક દિવસ સાંજે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી પાસે ગયા. કૃપાળુ સ્વામીએ તેમને સન્માનપૂર્વક બોલાવી સારા આસન ઉપર બેસાડ્યા. પછી નારૂપંત નાના સાહેબના કપાળમાં કુમકુમનો આડો ચાંદલો જોઈ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ મંદ હાસ્ય કરતાં પૂછ્યું, તમે કયા દેવની ઉપાસના કરો છો? ત્યારે નાના સાહેબ કહે, હું તો દેવીનો ઉપાસક છું. તે અમારી કુળ પરંપરાની દેવી છે. ત્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી તેમને સમજાવતા બોલ્યા છે, ભગવાનની ઉપાસના છોડી દઈને દેવીની ઉપાસના શા માટે કરો છો? નાના સાહેબ કહે, દેવીથી અધિક બીજી કોઈ શક્તિ આ દુનિયામાં નથી. તેમની ઈચ્છાથી જ બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને લય થાય છે. ત્યારે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા, તમે અવળું સમજી બેઠા છો. કેમ જે દેવીને તમે શક્તિ કહો છો તેના નિયામક તો હોય જ ને. માટે ભગવાન તે શક્તિના પ્રેરક અને નિયામક છે. ભગવાન તો સ્વતંત્ર છે, સ્વયં જ્યોતિ છે, નિર્ગુણ, અખંડ, અવિનાશી છે અને પોતાના અક્ષરધામમાં રહ્યા થકા સર્વ જીવોને વિશે અંતર્યામી શક્તિએ કરીને સાક્ષાત રૂપે રહ્યા છે. સર્વને કર્મફળ આપનારા છે અને જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય તેના પણ કરનારા ભગવાન જ છે. અને એ ભગવાનનું ધામ સનાતન, નિત્ય, અપ્રાકૃત, અનંત, અખંડ અને દિવ્ય છે. જે ભગવાનનું ભજન કરે છે તે એ ધામને પામે છે. બાકી દેવદેવીની ઉપાસનાથી કલ્યાણ થતું નથી. માટે આ જન્મથી સાર્થકતા પ્રાપ્ત કરવી હોય તો સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા અમારા ગુરુ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના કરશો તો નક્કી અવિચળ સુખને પામશો. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના આવા મધુરો વચનો સાંભળી બંનેના હૃદયમાં એવી તો શાંતિ થઈ ગઈ કે ન પૂછો વાત. પછી તો તે બંને સાહેબ સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી કહેવા લાગ્યા છે, આજે અમારા હૃદયમાં જે શાંતિ થઈ તેવી શાંતિ અમને કોઈ દિવસ થઈ નથી. માટે જરૂર તમે બહુ મોટા સમર્થ પુરુષ છો. કેટલાક અજ્ઞાની લોકો તમને ઇન્દ્રજાળવાળા તથા જાદુગરા કહે છે, વળી ભગવાન થઈ બેઠા છે એમ કહે છે. પણ આજે અમને ખાતરી થાય છે જે એવું કહેનારા મિથ્યા છે. એવા લોકોની વાત સાંભળી અમે આવતા નહોતા. હવેથી તો અમને વર્તમાન ધરાવો અને અમે નિત્ય આપના દર્શન સમાગમનો લાભ લેવા આવશું. સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા, તમે પૂર્વના મુમુક્ષુ છો તેથી તમને સમજાયું. પહેલાં અશુભ સંગના યોગે કરીને અંતઃકરણ ડોળાઈ ગયું હતું, પણ ભગવાને તમારા ઉપર દયા કરીને ખેંચી લીધા. બંને વર્તમાનધારી સત્સંગી થયા અને આનંદ પામતા ઘેર જતા હતા. ત્યારે માર્ગમાં નારૂપંત બોલ્યા છે, મને તો આ સ્વામી દેવ જેવા જણાય છે. ત્યારે ભાવ સાહેબ કહે, દેવ તો શું, પણ મને તો દેવના દેવ સાક્ષાત પરમેશ્વર જ જણાય છે. ત્યારે નારૂપંત બોલ્યા છે, ખરી વાત છે, મને પણ એ જ લાગતું હતું. પણ વળી થયું જે આટલું બધું કહીશ તો તમને ઠીક નહીં પડે. પરંતુ આ સ્વામી જ્યારે આટલા બધા સમર્થ છે ત્યારે તેમના ગુરુ શ્રી સ્વામિનારાયણ ભગવાન કેટલા બધા સમર્થ હશે. એ તો નક્કી સર્વોપરી ભગવાન જ છે, એમાં લેશ માત્ર શંકા રહેતી નથી. આમ વાતો કરતાં કરતાં બંને ઘેર ગયા. નારૂપંત નાના રાત્રે સૂતા હતા. ત્યારે રાત્રે તેમના કુળના દેવી પ્રત્યક્ષ દર્શન દઈને બોલ્યા, અરે નારૂપંત, ખરેખર સ્વામિનારાયણ ભગવાન જ છે. હવે તમે તેમનું જ ભજન કરજો. અમે પણ હવેથી ત્યાં જઈશું. એમ કહીને અંતર્ધ્યાન થઈ ગયા. બીજે દિવસે સવારમાં વહેલા ઉઠી ગોપાળાનંદ સ્વામી પાસે જઈ સઘળી વાત કહી. પ્રસન્ન થયેલા સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીએ તેમને પૂજા કરવા માટે શ્રી સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ આપી અને કહ્યું, હવેથી આ મૂર્તિનું સેવન, પૂજન, ધ્યાન, ઉપાસના કરજો. પછી નાના સાહેબ ઘેર ગયા અને મૂર્તિ પધરાવીને પછી પોતાના મિત્ર ભાવપુરાણી પાસે જઈને વાત કરી. પછી આનંદ પામતા બંને સરકાર પાસે ગયા. બંનેના કપાળમાં તિલક ચાંદલો જોઈ સરકાર નવાઈ પામતા પૂછવા લાગ્યા, જે તમે કાલ સુધી તો દેવીના ભક્ત હતા અને રાત્રિમાં આ ફેરફાર કેવી રીતે થયો? પછી નાના સાહેબે તથા ભાવપુરાણીએ મળીને સભા સમક્ષ સઘળી વાત કહી. ત્યારે સરકાર બોલ્યા, તમે વિદ્વાન અને મહાકાબેલ બુદ્ધિમાન છો. તમને જ્યારે આવો અનુભવ થયો
ત્યારે સ્વામિનારાયણ ભગવાન સત્ય જ છે અને તેમના ગોપાળાનંદ સ્વામી પણ ઈશ્વર જેવા જ સમર્થ છે. આજે મને એમ સમજાય છે જે વહેમી લોકો આ વાત સમજી શકતા નથી, પરંતુ જે સમજીને વિચારે છે તેને આ વાતનો જરૂર ખ્યાલ આવે છે. કેટલાક દિવસ પછી નાના સાહેબનો પુત્ર બાપુ માંદો થયો. તેથી તે પુત્રની માએ નાના સાહેબને કહેવા માંડ્યું, ગોપાળ બાવાની શિખામણથી સ્વામિનારાયણને ભગવાન માની તેમની પૂજા તથા ભજન કરવા માંડ્યા છો, માટે આ છોકરો મરવા પડ્યો છે. એમ બોલીને દેવીને પ્રાર્થના કરવા માંડી છે, મારા પુત્રને સાજો કરી દેજો. પત્નીના આવા વેણથી નાના સાહેબને કાંઈ પણ અસર ન થઈ અને બોલ્યા, હું તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરીશ. ભગવાનની મરજીથી જેમ થવાનું હોય તેમ થાય. ચાહે તો તે બાપુને સ્વામિનારાયણ ભગવાન ધામમાં લઈ જાય, ચાહે તો તે અહીં રાખે. હું સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને મૂકી અન્યાશ્રય કદાપી નહીં કરું. નાના સાહેબની દ્રઢ ટેક જોઈ શ્રી સ્વામિનારાયણ ભગવાન ખૂબ પ્રસન્ન થયા અને સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી સાથે દિવ્ય રૂપે પધાર્યા. સાહેબ તો હાથ જોડી ઘેલા થઈ ગદગદ કંઠ થઈ ઊભા રહ્યા. શ્રી સ્વામિનારાયણ ભગવાને કહ્યું, અમે તમારા પુત્ર બાપુને તેડવા આવ્યા છીએ. ખૂબ આનંદ પામતા નાના સાહેબ બોલ્યા, હે મહારાજ, જેવી આપની મરજી. બાપુ ઉપર પણ આપની અત્યંત કૃપા, જેથી આપ સાક્ષાત દર્શન દઈ તેમને તેડવા પધાર્યા છો. મોટા યોગીઓને પણ દુર્લભ એવા આપના દિવ્ય દર્શન પામી અમે તો કૃતાર્થ થયા છીએ. ધન્ય પ્રભુ, વાહ પ્રભુ, બાપુને સુખેથી લઈ જાઓ. તે સમયે સદ્ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામી બોલ્યા, હે મહારાજ, આપ અત્યારે બાપુને અહીં રાખો, કેમ કે દુર્જન લોકોને જ્યારે ખબર પડશે કે બાપુ ધામમાં ગયો, ત્યારે તેઓ નિંદા કરવા માંડશે અને બોલશે, જે નાના સાહેબ શ્રી સ્વામિનારાયણના સત્સંગી થયા એટલે એકનો એક દીકરો પણ ખોયો. નાના સાહેબની પાડોશમાં એક છોકરો ખૂબ માંદો છે, તેને ધામમાં લઈ જઈએ તો સારું. ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન બોલ્યા, ભલે સ્વામી. એમ કહી બાપુ ઉપર અમૃત દ્રષ્ટિ કરી. તેથી તે તરત જ સાજો થઈ ગયો અને પાડોશમાં રહેલા છોકરાને દિવ્ય દર્શન આપી શ્રી સ્વામિનારાયણ ભગવાન તેને ધામમાં તેડી ગયા. શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય અલૌકિક દર્શન કરી નાના સાહેબના પત્ની ગિરિજાબાઈ ખૂબ આનંદ પામ્યા અને પોતાની જૂની માન્યતાનો ત્યાગ કરી દિવ્ય ભાવ સમજી આનંદપૂર્વક શ્રી સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા લાગ્યા. જય શ્રી સ્વામિનારાયણ.